હાલો જય માતાજી. આપણે બનાવવાની છે નાન ખટાશ. તો તેના માટે આપણે મોટો વાટકો ભરીને ઘી લઈ લેવાનું છે. ત્યારબાદ આપણે નાનો વાટકો ભરીને આપણે ખાંડ લેવાની છે. જો આટલી આપણે ખાંડ લેવાની છે. એમાંથી આપણે 2 થી 3 ચમચી ખાંડ વધારવાની છે. હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું. જો આપણે આટલી ખાંડ રાખવાની છે. ત્યારબાદ આપણે બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. આપણે દળેલી ખાંડ લેવાની. તો આપણે આવી રીતે સરસ મજાનું મિક્સ કરવાનું છે. સરસ મજાનું ફ્લફી બેટર સરસ મજાનું બની જવું પડે. આનો કલર એકદમ વ્હાઈટ થઈ જવો પડે. આપણે કેમ કેક હોય તો કેકમાં કેમ આપણે ઉપર મસ્ત ક્રીમ આવે છે, આનો કલર આપણે એવો ક્રીમ જેવો કલર કરવાનો છે. વ્હાઈટ ક્રીમ આવે ને એવું સરસ ફેટવાનું છે. જો આપણે તમે જો જેમ જેમ હું ફેટતી જઈશ ને એમ આનો કલર બદલાતો જશે. જો ફ્લફી થતું જાય તો આપણે હજી અને 20 થી 25 મિનિટ આપણે ફેટવાનું છે. જો ફૂલી જશે ને ત્યારબાદ હું એને મોટા એવા બાઉલમાં કાઢી લઈશ, ફરીથી ફેટીશ. તો આવી રીતે આપણે ફેટતું જ જવાનું છે. જો કેવું ફ્લફી થતું જાય છે એમ આપણે આવી રીતે ફેટવાનું છે. હવે આપણે એને મોટા બાઉલમાં કાઢી લઈશું. કે આપણે સરસ બેટર ફૂલી ગયું છે એટલે એમાં આપણે ફેટતા નથી ફાવતું, એટલે આપણે બીજા બાઉલમાં અને કાઢી લેજો. આવી રીતે આપણે કાઢીને પછી આમાં ફરીથી ફેટવાનું છે. જો વ્હાઈટ કલર કેવો સરસ આવ્યો છે. જે આપણે એને ફેટવાનું છે. જો આપણે આવી રીતે ફેટતું જવાનું આનું સરસ મજાનું ક્રીમ બનાવી નાખવાનું છે. કેકનું ક્રીમ એવું એટલું સરસ ફેટવાનું છે. જેટલું તમે ફેટશો ને એટલું સરસ ક્રીમ બનીને તૈયાર થાય છે તમારું. એટલે આપણે ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે આપણું બેટર સરસ મજાનું ફેટીને મસ્ત વ્હાઈટ બની જાય, એકદમ વ્હાઈટ. જો થઈ ગયું. હવે ત્યારબાદ આપણે આમાં એક મોટો વાટકો ભરીને આપણે આમ ગણો નહીં તો 3 ચમચા મોટા મેંદાના લોટના. ત્યારબાદ આપણે 1.5 ચમચો ચણાનો લોટ અને 1 મોટો ચમચો આપણે સૂજી, અને હવે આપણે નાખશું એલચી. 1 ચમચી જેવી એલચી આપણે નાખવાની છે. ત્યારબાદ આપણે હવે નાખશું બેકિંગ સોડા, બેકિંગ પાવડર અડધી ચમચી છે. તો આપણે હવે એ નાખી દીધા. હવે આપણે જોજો તમે મીઠું નાખવાનું. જો આટલું આપણે મીઠું નાખી દઈશું. મીઠું જાજુ નથી નાખવાનું. તો હવે આમાં આપણે નાખી દીધું. ત્યારબાદ આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું. આ બધું નાખ્યા બાદ મિક્સ કરવાનું છે આપણે. પહેલાં આપણે આવી રીતે થોડું મિક્સ કરીશું, પછી હાથથી જે સરસ લોટ બંધાઈને તૈયાર થાય છે એવું આપણે ફેટીને નથી થતું. તો હું થોડુંક મિક્સ કરીશ, પછી હાથ વડે સરસ મજાનો લોટ બાંધી લઈશ. તો જો આપણે મિક્સ કરવાનું છે. હવે આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે હાથ વડે લોટ બાંધશું. જે હાથની મીઠાશ હોય ને, જે હાથમાં આપણા હાથેથી બનાવેલી હોય ને એમાં મીઠાશ આવે ને એવી સિમાઈ ના આવે. એટલે આપણે હાથ વડે જ લોટ બાંધવાનો છે. તો સરસ મજાનું મચળીને સરસ મજાનો ક્રીમી લોટ બનાવવાનો છે આપણે. તમે જોઈ શકો છો કેવો સરસ આપણે લોટ બાંધવાનો છે. આમાં નથી દૂધ નાખવાનું કે નથી પાણી નાખવાનું, કશું જ નથી નાખવાનું.
સોફ્ટ બને, સરસ બને. એટલા માટે આપણે હાથ વડે બધું બનાવીએ ને તો એમાં એની મીઠાશ જ અલગ હોય છે. જો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો, હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ. ચાલો આપણે ઢાંકીને મૂકીએ. ત્યારબાદ મેં કુકરમાં મીઠું લીધું છે અને આપણે એને ગરમ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે ઈડલી જેમાં આપણે બનાવી છીએ એમાં જ આપણે આ નાન કટાશ બનાવીને મૂકવાની છે. ઈડલી સ્ટેન્ડ આવે ને એમાં. તો હવે આપણે જો આવી રીતે ગોળ કરી પછી એમાં બદામ કે કાજુ તમને પિસ્તા જે ભાવતું હોય એ આપણે મૂકવાનું. તો આવી રીતે આપણે નાન કટાશ બનાવી લઈશું. જો આપણે આવી રીતે મૂકી દેવાનું. મેં ઈડલી સ્ટેન્ડ છે ને એમાં મેં સરસ મજાનું ઓલું કરી મૂકી. ત્યાં આપણે 10 થી 15 મિનિટ આપણે મૂકી દઈશું. તો આપણે મૂકી દીધું હતું ત્યાં આવીને જોઈ લઈશું. જો તમે નાન કટાશ કેવી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને તોડીને પણ બતાવીશ. સરસ મજાની જો ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે આવી સ્ટીક સાથે સરસ મજાની નાન કટાશ ઘરે બનાવીને તૈયાર કરી શકો છો.